આઈજીપી સુભાષ ત્રિવેદી તપાસના કાગળો જુગલ પુરોહિતને સોંપે છે અને આદેશ કરે છે કે ભારતમાં જ્યાં પણ જવું પડે ત્યાં જાઓ, પણ મોહિત મકવાણા મારે જોઈએ છે। જુગલ પુરોહિત પોતાની ટીમોને તૈયાર કરે છે, માતા પિતા પાસેથી વિગતો લે છે, સુરેન્દ્રનગર ધામા નાખે છે। સુરેન્દ્રનગર પોલીસે જે કંઈ પુરાવા એકત્ર કર્યા હતા તેને ફરી એક વખત જોઈ જાય છે। જુગલ પુરોહિતની ટીમ ક્યારેક મધ્યપ્રદેશ જાય છે, ક્યારેક રાજસ્થાન જાય છે, ક્યારેક મહારાષ્ટ્ર જાય છે, પણ મોહિત મકવાણાનો ક્યાંય પત્તો લાગતો નથી। મોહિત મકવાણાના માતા પિતા રોજ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં આવે છે અને એવો તબક્કો આવે છે કે જ્યારે જુગલ પુરોહિત મોહિત મકવાણાના માતા પિતાને જુએ ત્યારે તેમના ગાત્રો થીજી જાય છે। તે પોલીસ અમલદાર તો હતા, પણ તેમની અંદર રહેલો માણસ લાચારે અનુભવી રહ્યો હતો કે હું એક માતા પિતાને પોતાનો દીકરો પાછો અપાવી શકતો નથી। સમયનું ચક્ર આગળ વધે છે, મહિનાઓ અને વર્ષો વીતતા જાય છે અને 2018ની અંદર જુગલ પુરોહિતની બદલી જૂનાગઢના માંગરોળ ડિવિઝનમાં થાય છે। એટલે હવે મોહિત મકવાણા કેસની તપાસ જુગલ પુરોહિત પાસે રહી નહોતી। જૂનાગઢ પહોંચેલા માંગરોળમાં પોતાનો હવાલો સંભાળ્યા પછી હજી થોડા જ દિવસ થયા હતા, ત્યાં એક દંપતી માંગરોળ ડિવિઝનના પગથિયા ચઢી રહ્યું હતું। જુગલ પુરોહિત તેમનો ચહેરો જોતા જ સમજી જાય છે, યાદ આવે છે અને જુગલ પુરોહિતની આંખોમાં પણ પાણી આવે છે। આ એ જ મા બાપ છે જે સીઆઈડી ક્રાઇમમાં ધક્કા ખાતા હતા, પણ આ એક સંજોગ હતો કે માંગરોળ ડિવિઝનની અંદર જ મોહિત મકવાણાનું ગામ હતું, એટલે આ માતા પિતા હવે માંગરોળ ડિવિઝનમાં આવે છે। તે જુગલ પુરોહિતને પોતાની વાત, પોતાની કથા અને પોતાના દુઃખો ફરી કહે છે।